વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાંબાનું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર પાસોદરા સુરતના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાંબાનું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર પાસોદરા સુરતના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ વિક્રમ સંવત 2022ની ગુરુવાર તારીખ 1/1/2026 થી ઓસવવાદ 5 બુધવાર થી તારીખ 7/1/2026 સુધી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત રાત્રિ સપ્તાહ પારાયણનું આયોજન કરેલ છે. પારાયણના વક્તા પદે ધર સભાના માધ્યમથી સરદાર નિવાસી સંપ્રદાયના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી બિરાજી પોતાની આગવી શૈલીમાં સત્સંગની સુરધુર સુરાવલી સાથે ભાગવત અમૃતનું રસપાન કરાવશે. ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ભારત માતા કી જય. ભક્તજનો, પાસોદરા વિસ્તારની અંદર, સુરતની અંદર આ પાસોદરા ગામ છે અને આ પાસોદરા ગામની અંદર સરથાણા જગાતનાકા નવજીવન હોટલથી અંદર જઈએ એટલે ગઢપુરવાળા રોડથી આગળ નીકળો એટલે ગઢપુરવાળા રોડ ચડો એટલે રિંગ રોડ આવે ને રિંગ રોડથી બે રસ્તા ફાટે પાસોદરા ગામ અને કઠોદરા ગામ. આ પાસોદરા ગામ રોડ ઉપર પાસોદરા રેલવે ગરનાળા પાસે શ્રી સ્વામિનારાયણ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. ભક્તજનો, 1 થી 7 જાન્યુઆરી 2026થી આ મહોત્સવ ચાલવાનો છે. જેમાં પહેલા 3 દિવસ સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી ઘર સભાના માધ્યમ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી કથા વાર્તાનો આપણને લાભ આપવાના છે. તો દરેક ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વાર્તાનું આયોજન છે. તમામ હરિભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તમામ ભક્તજનો આ ભાગવત કથાનો લાભ લેવા માટે પધારજો. વ્યાસ મુનિએ લખેલા આ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને રામચંદ્ર ભગવાનની અપાર લીલાઓનું વર્ણન છે. આ લીલાઓને બંને વક્તાશ્રીઓ સુમધુર પોતાની સુમધુર કંઠે અને સંગીતની સુરાવલી સાથે તમામ ભક્તજનોને ભાવ વિભોર કરશે. તો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો અને કથા વાર્તાનો લાભ લેવા માટે આપ સૌ હરિભક્તો પધારો એવી બધા જ ભક્તોને ખાસ ભલામણ છે, પ્રાર્થના છે અને પોતાનું જીવન ધન્ય બનાવો એવી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.